नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ઊંઝામાં શ્રી દ્વારકાધીશ હરેલી મંદિર ખાતે કુંજ મનોરથ તથા ફૂલ ફાગ રસિયા ગાનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। રાજસ્થાનના કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય 108 શ્રી વેદાંત બાવાની સાનિધ્યમાં શ્રી દ્વારકાધીશ હવેલી મંદિર ખાતે યોજાયેલા રસિયા મહોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ફાગ મંડળીનો લહાવો લીધો હતો। વૈષ્ણવ સંપ્રદાયની ભક્તિ પરંપરાના 40 દિવસના હોળી રસિયા મહોત્સવના અંતિમ પડાવમાં હોળી સુધી ભગવાન શ્રી કૃષ્ણના હોળી ધૂળેટી સંબંધી પદો અને ભક્તિ ગીતો કે જેને હોળીના રસિયા કહેવાય છે તે સામૂહિક રીતે ગવાયા હતા। આમાં ભક્તો એકબીજાને કેસુડાના રંગથી રંગે છે, ફૂલોની વર્ષા કરીને સમર્પણના ભાવ સાથે ઉજાણી કરે છે। ફૂલ ફાગના દિવસોમાં ઠાકોરજી અને ભક્તો વચ્ચે તમામ મર્યાદાઓ ભૂલીને સખા ભાવથી ઉત્સવ ઉજવવામાં આવે છે। હોળી રસિયાના ખેલ દરમિયાન ઠાકોરજીને કેસર, ચોખા, અબીલ, ગુલાલ અને પુષ્પોથી ભાવાત્મક રીતે રંગવામાં આવે છે। આજે રસિયા ગાન દરમિયાન વેદાંત બાવાશ્રીએ વૈષ્ણવો ઉપર વચનામૃત ઉપરાંત ફૂલોની વર્ષા કરીને સમર્પણના ભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અહેવાલ જયવદનભાઈ ગાંધી, ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।